નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના ઈડર તાલુકાના ભાવનગર સીમમાં ગાયની નિર્મમ હત્યા, તીક્ષ્ણ હથિયારથી કતલ કરી અંગો જુદા પાડ્યા। જાદર પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ભાવનગર ગામની સીમ વિસ્તારમાં ગાયની કરુણ અને નિર્મમ હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। તીક્ષ્ણ હથિયાર વડે ગાયને મોતને ઘાટ ઉતારી તેના શરીરના અંગો અલગ પાડવામાં આવ્યા હતા। આ મામલે જાદર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 2 આરોપીની ધરપકડ કરી છે। ઈડર તાલુકાના એકલારા ગામના રહેવાસી દેવાભાઈ પુંજાભાઈ રબારીએ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ ભાવનગર સીમમાં બોરકુવા પાસે રાખવામાં આવેલી તેમની 20,000ની કિંમતની 7 વર્ષની ગાય તારીખ 3 જાન્યુઆરીના રોજ સાંજના સમયે અચાનક ગુમ થઈ હતી। શોધખોળ દરમિયાન ગાયની હત્યા કરવામાં આવેલી ચોંકાવનારી હકીકત બહાર આવી છે। આરોપીએ ગાયને તીક્ષ્ણ હથિયારથી કતલ કરી તેના શરીરના અંગો અલગ કર્યા હતા। ગાયની ચામડી ઉતારી લેવામાં આવી હતી અને માંસાહારી પદાર્થોને બોરકુવાની ઓરડીમાં અલગ રાખવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ કૃત્ય રાજસ્થાનના મામેર ગામના ભીખામગા બામણિયા તેમજ ખેરબમ્બા તાલુકાના મીઠીબીલી ગામના વનરાજ મોહનભાઈ તરાલ દ્વારા કરવામાં આવી હતી। ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જાદર પોલીસે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરી છે। રિપોર્ટર કૃષ્ણવર્ધનસિંહ પુવાર, ઈડર।